શુભ સવાર. તમને જણાવવાનું કે આજે હનુમાન દાદાનો જન્મદિવસ એટલે કે જન્મોત્સવની બધા શુભકામનાઓ સાથે જણાવવાનું કે હું સવારે સુમેરપુરથી 6:45 નીકળી ગયો હતો અને અત્યારે ભાઈ લગભગ 15 થી 20 કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે અને એક સથવારો ભાઈ મળવાનો છે અજમેરથી. દિવસમાં ભાઈ આપણને મળી જશે કેદારનાથ સુધીનો સથવારો છે. વિડીયોમાં આગળ જોડાઈ રહેજો, તમને પૂરા દિવસની માહિતી હું આપતો રહીશ. ત્યાં સુધી હર હર મહાદેવ. પહોંચી ગયો છું પાલી સિટીની બહાર અને અત્યારે 12:30 સુધીમાં 70 કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે ભાઈ. આજ તો આવી જ રીતે તમે મારો સપોર્ટ કરતા રહેશો, મારો ઉત્સાહ વધારતા રહેશો ને તો હું જલ્દી તમને કેદારનાથ મહાદેવના દર્શન કરાવીશ મિત્રો. ચાલો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. બેસી ગયા ખટરો સાઈડમાંથી નીકળ્યો ને ચાલુ એનો ટાયર ફાટી ગયો. જોરદાર ધડાકો થયો ભાઈ. જો એ તમને ખટરો બતાવી દઉં. જો મહાદેવની એટલે કૃપા ભાઈ. સોજરા કાઢી નાખ્યા ટાયરના. સારું હાલો મિત્રો, પહોંચી ગયો છું સોજતથી આગળ. અને હવે આપણું રાત્રિ રોકાણ છે પોખારા, જ્યાં એક માતાજીનું મંદિર છે. ત્યાં આપણે પહોંચી જઈએ એટલે આજનું 120 કિલોમીટરનું અંતર બે કપાઈ ગયું છે. તમે જોઈ શકો છો વરસાદના એંધાણ પર જે આવે છે. નહીં કે આજમાં આવી જાય. ગઈ રાત્રે તો 2:30 વાગે વરસાદ સારો આવી ગયો હતો. પોખરા પહોંચીને તમને જગ્યા બતાવવું કેવું છે આપણું રાત્રિ રોકાણની જગ્યા. વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો. આજની આપણે રાત્રિ રોકાણની જગ્યા ચેન્જ થઈ છે. તમને કહું કે આ ધાબા પર આવીને મેં પૂછ્યું કે ભાઈ અહીંયા આજુબાજુમાં કે રાત્રિ રોકાણ માટે જગ્યા, તો એ ભાઈએ કીધું કે અહીંયા તમને તકલીફ ન હોય તો કે તમે આપણે ધાબે